અરે હું તો અહીંયા સુધીની વાત કરું, મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ રાજી થાય છે. ઘણા તો મા બાપને રોટલો નથી દેતા અને પાછા ઉપરથી એમની પરજા હાટું થઈને મા બાપને બીજા પાસે હાથ જોડવા પડે કે મારા બાપ એ મારો દીકરો છે, મારતા નહીં. આ દીકરા હોય તો શું, ન હોય તો શું. રામ કાઉ જાજા કાગોલિયા, કાઉ જાજા કપૂત, હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ ગોપીચંદ કે ભરતરી જેવો જો દીકરો આપી દે, ગંગા સતી પાનબાઈ જેવી જો એક હારી દીકરી આપી દે તો મનખો સુધરી જાય ભલામણા. અરે અમે એક પ્રસંગ અમે જોયો તો, એક દીકરી કંઈક આવી વાત મારે કરાય નહીં, પણ એક મારી વેદનાને લઈને કહું, એક દીકરી વહી ગઈ હતી બીજાની હારે અને ફરિયાદી લખાવીને કોર્ટમાં બધા બોલાવ્યા અને બાપુ એ મા બાપ પાઘડી ઉતારે. હો બાપુ દીકરી પાસે, બેટા હું તારો બાપ, આ ઉંમરે તું આ કર, તને કોઈ કાંઈ નહીં કે પણ હાલ મારા બાપ પાઘડી ઉતારું તને. આંખમાંથી ધારું થતી હતી. અને ઓલી દીકરી શું કે ખબર હે, ઓલા પોલીસ વાળા વકીલ કે કોકે પૂછ્યું, એ કે આમને ઓળખે, આમને કે હું ઓળખતી જ નથી, મેં જિંદગીમાં જોયા જ નથી. બાપુ એ મા બાપના બાપુ હૃદય માથે કેવા ઘા પડ્યા છે મારા બાપુ. એ દીકરી જિંદગીમાં બાપુ ગાડીમાં શું પ્લેનમાં ફરતી હોય તો તમે એમ માનો છો કે એ દીકરી બાપુ આ જિંદગીમાં શેડે ઉતરે, પાર ઉતરે? અરે ઈ કે બેટા તારું લાલન પાલન કર્યું અમે, અમારી દીકરી, અમારી કાળજા જેવી દીકરી અમે ઉછેરીને મોટી કરીને, બેટા તું મને એમ કહેશ કે હું નથી. અને પછી એની જે માં હતી ને, એની માએ બાપુ એના બાપનું બાવડું પકડીને સમજી ગઈ માં કે હવે આ દીકરી આપણી નથી. એના બાપનું બાવડું પકડી અને કીધું એ કે હાલો હવે આપણે હાલો. એ હવે દીકરીના ભાઈ દીકરી પાસે, આપણા ભાઈ આપણી પાસે. એ બાપુ 3 દી નો જીવ આ દુનિયા છોડીને વિયો ગયો. આ દીકરીને બાપુ શું કરવાની? અરે દીકરી તો બાપુ 3 પખા ઉજળા કરે, એનું નામ દીકરી કહેવાય. દી વાળે એનું. દીકરાના કોઈ નેઠા નથી. હું તો બહેનોને હાથ જોડીને વિનંતી કરું, બધાને બંગલાની ગાડીઓ ન મળે. એક લખી લેજો, મા બાપે સારું જોઈને જ બાપુ કર્યું હોય, પણ પછી થોડું ઘણું તમારા ભાગ ઉપર તમારે છોડવું પડે. બધાને જો બંગલાની ગાડી હોય પછી આ કપા વીણમાં કોણ જાય છે? એટલે એ બધું ઈશ્વર છે ને, બધી રચના કરીને જ હોય. પણ મા બાપની આંતળી જેથી કકળી જાય ને, તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે, સમજી લેજો. એટલા માટે કહું છું કે માને બાપને સાચવજો.